નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત 16 માર્ચના રોજ ભારતના ચૂંટણી પંચ અને ચૂંટણી પંચના મુખ્ય કમિશનર રાજીવ કુમાર દ્વારા સમગ્ર દેશમાં 543 બેઠકો માટે લોકસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો, લોકસભાની જે ચૂંટણી છે તે 19 એપ્રિલથી લઈ અને 1 જૂન સુધી 7 તબક્કામાં થશે અને 4 જૂનના રોજ પરિણામ આવવાનું છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો લોકસભાની જે ચૂંટણી 7 તબક્કામાં થવાની છે તે અલગ અલગ તબક્કા વાઇઝ મિત્રો તબક્કાવાર કેટલા રાજ્યોની કેટલી સીટો માટે મતદાન થશે, સાથે જ મિત્રો પરિણામ દરેક જે છે તેનું ક્યારે આવશે દરેક સીટનું, અને સાથે જ મિત્રો 2024ની જે લોકસભાની ચૂંટણી છે તેના માટેનો જે મતદાર ડેટા છે, મતદારોનો ડેટા, એ ડેટા આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું। તો મિત્રો વિડીયોના અંત સુધી બના રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો લોકસભાની ચૂંટણીની તારીખો ગત 16 માર્ચના રોજ રાજીવ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા કરી દેવામાં આવી છે અને મિત્રો સમગ્ર દેશમાં 19 એપ્રિલથી લઈ અને 1 જૂન સુધી 7 તબક્કામાં અલગ અલગ તબક્કાઓમાં મતદાન થશે। 4 જૂને જે છે તે પરિણામ આવી જશે અને મિત્રો 16 માર્ચથી લઈ અને 4 જૂન મધરાત્રિ એટલે કે 12 વાગ્યા સુધી રાત્રે જે છે તે મિત્રો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ પડશે। મિત્રો 7 તબક્કાઓમાં ચૂંટણી થવાની છે મિત્રો અલગ અલગ। લોકસભાની ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે। 543 સીટો માટે 7 તબક્કામાં મતદાન થશે। 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે। પરિણામ 4 જૂનના રોજ સમગ્ર દેશમાં એક સાથે 543 બેઠકો માટે આવશે। મતદાનથી લઈને પરિણામ આવવામાં કુલ 46 દિવસનો સમય લાગશે, એટલે કે લગભગ 1.5 મહિના જેટલો સમય આ ચૂંટણીની પ્રક્રિયાને પૂર્ણ થવામાં લાગશે। લોકસભાની સાથે 4 રાજ્યો જેમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાની ચૂંટણીઓની પણ તારીખ જાહેર કરી દેવામાં આવી છે। પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલ, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલ, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ચોથા તબક્કાનું મતદાન 13 મે, પાંચમા તબક્કાનું મતદાન 20 મે, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે, જ્યારે સમગ્ર 543 બેઠકો માટેનું પરિણામ 4 જૂન મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે। વાત કરીએ પ્રથમ તબક્કાની, તો 18મી લોકસભાના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે અને કુલ 102 બેઠકો માટે, જેમાં 21 રાજ્યોની 102 બેઠકો માટે મિત્રો મતદાન યોજાશે, જેમાં પોંડિચેરી 1, મિઝોરમ 1, મેઘાલય 2, મધ્યપ્રદેશની 6, મણિપુરની 2, મહારાષ્ટ્રની 5, અરુણાચલ પ્રદેશની 2, આસામની 5, બિહારની 4, છત્તીસગઢની 1, જમ્મુ કાશ્મીર 1, લક્ષદ્વીપની 1, રાજસ્થાનની 12, સિક્કિમ 1, તમિલનાડુ 39, ત્રિપુરાની 1, ઉત્તરાખંડ 5, ઉત્તર પ્રદેશની 8, પશ્ચિમ બંગાળ 3, નાગાલેન્ડ 1 અને અંદમાન નિકોબાર 1, એમ કુલ મળી અને 21 રાજ્યોની 102 બેઠકો માટે મિત્રો 19 એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેના માટેનું નોટિફિકેશન જે છે તે મિત્રો 16 માર્ચના રોજ બહાર પડી ગઈ છે। જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 27 માર્ચ છે આગામી। સ્કૂટિનીકરણની પ્રક્રિયા છે 28 માર્ચ અને નામ પાછું ખેંચવાની તારીખ 30 માર્ચ, જ્યારે મિત્રો જે ચૂંટણીની તારીખ છે મતદાનની તે મિત્રો 19 એપ્રિલ છે। તહેવારના કારણે બિહારમાં ફોર્મ ભરવાની તારીખ 30 માર્ચ અને નામ પાછું ખેંચવાની તારીખ 2 એપ્રિલ છે। મિત્રો 18મી લોકસભાનો બીજો તબક્કો જેનું મતદાન 26 એપ્રિલે થશે, રાજ્ય 13 અને કુલ 89 બેઠકો માટે મતદાન થશે, જેમાં આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, કર્ણાટકની 14, કેરળની 20, મધ્યપ્રદેશ 7, મહારાષ્ટ્રની 8, મણિપુરની 1, રાજસ્થાનની 13, ત્રિપુરાની 1, ઉત્તર પ્રદેશની 8, પશ્ચિમ બંગાળ 3 અને જમ્મુ કાશ્મીરની 1 એમ કુલ 13 રાજ્યોની મિત્રો 89 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાશે, જેમાં મિત્રો 16 માર્ચના રોજ નોટિફિકેશન બહાર પડશે, જે છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 માર્ચ હશે અને સ્કૂટિનીકરણ જે છે તે 5 એપ્રિલના રોજ કરવામાં આવશે, નામ પાછું ખેંચવાની તારીખ 8 એપ્રિલ છે। મિત્રો 18મી લોકસભાની ત્રીજો તબક્કાની વાત કરીએ તો 7 મેના રોજ મતદાન છે, જેમાં કુલ 12 રાજ્યોની 94 બેઠકો માટે મતદાન થશે। મિત્રો આ તબક્કામાં આપણા ગુજરાતની તમામ લોકસભા સીટો 26 સીટો માટે મતદાન થવા જઈ રહ્યું છે, જેમાં આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, ગોવાની 2, ગુજરાતની 26 બેઠકો, કર્ણાટકની 14, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 4, દીવ અને દમણની 2 અને જમ્મુ કાશ્મીરની 1 એમ મળીને કુલ 94 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાશે। મિત્રો જેના માટેનું નોમિનેશન બહાર પડશે મિત્રો નોટિફિકેશન 12 એપ્રિલ, જે પૂર્ણ થશે 19 એપ્રિલ, એટલે કે 19 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરાશે। સ્કૂટિનીકરણ 20 એપ્રિલે થશે અને 22 એપ્રિલ સુધીમાં નામ પાછું ખેંચાશે અને મતદાન જે છે તે 7 મેના રોજ યોજાશે। મિત્રો 18મી લોકસભાનો ચોથો તબક્કો છે મતદાન 13 મે, 10 રાજ્યોની 96 બેઠકો, જેમાં તેલંગાણાની 17, આંધ્રપ્રદેશની 25, બિહારની 5, ઉત્તર પ્રદેશ 13, મહારાષ્ટ્રની 11, જમ્મુ કાશ્મીરની 1, પશ્ચિમ બંગાળની 8, મધ્યપ્રદેશની 8, ઓડિશાની 4 અને ઝારખંડની 4 એમ કુલ મળી 96 બેઠકો માટે મિત્રો જે છે તે આ મતદાન યોજાશે 13 મેના રોજ સમગ્ર દેશમાં, જેનું
18 એપ્રિલે મિત્રો નોટિફિકેશન બહાર પડશે. 25 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. સ્કૂટિનીકરણ 26મી તારીખે અને નામ પાછું ખેંચવાનું તારીખ 29 એપ્રિલ હશે. 18મી લોકસભાની 5મા તબક્કામાં 8 રાજ્યોની કુલ 49 બેઠકો માટે 20 મેના રોજ મતદાન યોજાશે અને આ 49 બેઠકોમાં બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13, ઓડિશાની 5, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, જમ્મુ કાશ્મીરની 1 અને લદ્દાખની એમ કુલ 49 બેઠકો માટે મિત્રો નોમિનેશન પ્રક્રિયા 26 એપ્રિલના રોજ નોટિફિકેશન બહાર પડશે. 3 મેના રોજ પૂર્ણ થશે. 4 મે સ્કૂટિનીકરણ કરવામાં આવશે અને નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 6 મે રાખવામાં આવી છે. 18મી લોકસભાનો છઠ્ઠો તબક્કો છે, જેમાં કુલ 7 રાજ્યોની 57 બેઠકો માટે 25 મેના રોજ મતદાન યોજાશે, જેમાં બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, ઓડિશા 6, ઉત્તર પ્રદેશ 14 અને પશ્ચિમ બંગાળની 8, દિલ્હી 7 એમ કુલ મળી 57 બેઠકો માટે મિત્રો નોમિનેશન પ્રક્રિયા 29 એપ્રિલે બહાર પડશે નોટિફિકેશન. 6 મે પૂર્ણ થશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. સ્કૂટિનીકરણ 7 મે, નામ પાછું ખેંચવાની તારીખ 9 મે છે મિત્રો. 18મી લોકસભાનો 7મો અને છેલ્લો તબક્કો જે 1 જૂનના રોજ 8 રાજ્યોની 57 બેઠકોમાં જે યોજાશે મતદાન, જેમાં બિહારની 8, ચંદીગઢ 1, પશ્ચિમ બંગાળના 9, પંજાબની 13, હિમાચલ પ્રદેશ 4, ઉત્તર પ્રદેશની 13, ઓડિશા 6 અને ઝારખંડની 3 એમ કુલ 57 બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા 7 મેના રોજ નોટિફિકેશન બહાર પડશે. 14 મે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. 15 મે સ્કૂટિનીકરણ અને 27 મે નામ પાછું ખેંચવાની તારીખ છે અને 1 જૂનના રોજ મિત્રો જે છે તે મિત્રો મતદાન યોજાશે 7મા તબક્કા માટે. સાથે જ મિત્રો સમગ્ર રાજ્યમાં 7 તબક્કાઓની જે 543 બેઠકો માટે ચૂંટણી યોજાશે લોકસભાની, તેનું મિત્રો પરિણામ 4 જૂન 2024ના રોજ મંગળવારના દિવસે સમગ્ર દેશમાં એકસાથે થશે મિત્રો. લોકસભા ચૂંટણી 2024ના મતદાર ડેટાની વાત કરીએ તો કુલ મતદારોની વાત કરીએ તો મિત્રો 2024ની લોકસભાની ચૂંટણીમાં કુલ મતદારો 96,88,21,926 નોંધાયા છે, જેમાંથી 49,72,31,994 પુરુષ છે અને 47,15,41,888 મહિલાઓ છે. ટ્રાન્સજેન્ડરની વાત કરીએ તો દેશમાં 48,044 ટ્રાન્સજેન્ડરો આ વખતે મતદાન કરશે. દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો 88,35,449 ઉમેદવારો દિવ્યાંગ છે. જનસંખ્યામાં મતદારોની ટકાવારીની વાત કરીએ તો 66.76% મતદાન ગઈ વખતે થયું હતું. જેન્ડર રેશિયાની વાત કરીએ દર 1000 પુરુષે મિત્રો 948 પુરુષોની સંખ્યા છે, દર 1000 પુરુષોએ 948 મહિલાઓની સંખ્યા છે. 18 થી 19 વર્ષના એટલે કે નવા મતદારો આ વખતે 1,84,81,610 ગત વર્ષ કરતાં નોંધાયા છે. એટલે કે 2019ની ચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં 1,84,81,610 નવા મતદારો ઉમેરાયા છે. 20 થી 29 વર્ષના મતદારો જે છે તે 19,74,37,610 છે. 80ની ઉંમરથી વધારના એટલે કે 80+ વયના મતદારો 1,85,92,918 છે અને સતાયુ એટલે કે 100 વર્ષ પ્લસની ઉમેદવારો જે મતદારો છે તે 2,38,791 છે. આમ મિત્રો આ સમગ્ર લોકસભાની પ્રક્રિયા જે છે તે આપને આ વિડીયોમાં આજના સુધી આપ સુધી પહોંચાડી છે. તો મિત્રો આવનારી GSRTC કંડક્ટર જે 1 એપ્રિલથી ગૌણ સેવા પસંદગી માટેની પરીક્ષાઓ પ્રિલિમ્સ અને મેન્સ આવવાની છે, પોલીસની ભરતી આવવાની છે, તમામ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે લોકસભા ચૂંટણી 2024ના અલગ અલગ ડેટા. તો આજના વિડીયોના માધ્યમથી આપ આ નોંધી અને આપ આવનારી પરીક્ષાઓમાં સફળ થાઓ તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.